श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। तामे वार्ता क्रमांक 3 चाचा हरिवंश जी को जो कल अधूरो હતો तामे यहाँ तक आयो હતો। जो चाचा हरिवंश जी कृष्ण भट्ट जी उज्जैन जात हते, मार्ग में श्री गुसाई जी के एक गांव आयो। तब मार्ग में गांव आयो, तब गांव में श्री गुसाई जी के सेवक की दृष्टि पड़ी। चाचा जी को मनुहार करी अपने दुकान पधराए, पूछू विनंती करी जल लेंगे। तब हरिवंश जी ने अपनी कसेड़ी दीनी, पर वो परवा क्षत्रिय हरिवंश जी की कसेड़ी को रहन दीनी और अपनी कसेड़ी में जल भरी लायो। ताही कसेड़ी से हरिवंश जी ने जल हु लियो। पाछे जब चले तब मार्ग में कृष्ण भट्ट ने पूछी, जो क्षत्रिय को कसो आचार तो दिशत नहीं, तो तुम याकी कसेड़ी सो जल क्यों लियो। तब हरिवंश जी कृष्ण भट्ट सो कहे, जो मोको तो या क्षत्रिय के आचरण की तो सुधी नहीं, पर यह क्षत्रिय श्री गोसाई जी के पास नाम सुनीवे बैठ्यो हतो। तब होहू वा समय श्री गोसाई जी के पास बैठ्यो हतो, सो समय मोको सुधी आई गयो। आ प्रभाव श्री गोसाईजीनो कहेवाय चाचाजीमां। ચાચાજી સતત શ્રી ગુસાઈજીનું સાનિધ્ય સેવતા, એટલે ચાચાજી શ્રી ગુસાઈજી કેવું વિચારે છે એ પણ જાણી જતા। શ્રી ગુસાઈજીના પ્રભાવથી, સાનિધ્યની કૃપાથી, એટલે જેવું કહેવાય છે ને કે તમે જેવું સતત રટણ કરો એવી તમારામાં છાપ પડે અને એ જ તમારામાં પ્રગટ થાય। એટલે સતત શ્રી ગુસાઈજીની સાનિધ્યમાં રહેવાવાળા ચાચાજીને શ્રી ગુસાઈજી કયા ભાવથી જીવને જુએ છે એ ભાવ, એ સર્વાત્મા ભાવ જે બહુ દુર્લભ છે, જે બધા પાસે ન હોઈ શકે, એ ભાવ પણ ચાચાજી પાસે પ્રગટ થઈ ગયો છે। એટલે કૃષ્ણ ભટ્ટ એમની જગ્યાએ એકદમ સાચા છે કે માર્ગમાં રહેલી દુકાન અને આવતા જતાં તો જાતિપાતિ કે કંઈ પણ ભ્રષ્ટ થયેલા લોકો બી આવતા હોય અને જળ લેતા હોય। એ કસેડીમાં શ્રી ગુસાઈજીના સેવક લે એ એમને ખૂચ્યું, એટલે એ એમની રીતે સાચા। પણ શ્રી ગુસાઈજી આ કઈ દ્રષ્ટિથી સેવક થયેલા જીવને જુએ છે, એ આ વાત હવે અત્યારે ચાચાજી કરી રહ્યા છે કે એટલે મને સુધી ના આવી એના આચરણની, કે એનું આચરણ નથી, એમ કે એને કંઈ મેળ મર્યાદા જેવું નથી, એવું કંઈ મને વિચાર ના આવ્યો। તો શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ અહીંયા પ્રગટ કરશે, જેને સર્વાત્મ ભાવ કહેવાય છે। આ સર્વાત્મ ભાવ વિશે ચાચાજી જ કૃપા કરીને હવે કહી રહ્યા છે। તાસો હો વાકી દુકાન પર બેઠી કે વાકી કંસેડી સો જલ पियो। सो हरिवंश जी को वैष्णवन में या प्रकार सर्वात्म भाव सिद्ध भयो है, ताते उनको वैष्णवन में सरल भाव है। सो कृष्ण भट्ट यह बात समझे, ताते चुप करी रहे। तो आज सर्वात्म भाव એ કેવી દ્રષ્ટિ છે શ્રી ગુસાઈજીની, તો ચાચાજી કહે છે કે
श्री गोसाई जी के पास नाम सुनीवे बैठ्यो હતો तब હું વા સમયે શ્રી गोसाई जी के पास बैठ्यो હતો સો સમય મોકો સુધી આવ્યો. એટલે આપે એમ કહ્યું કે જ્યારે મેં આ જળ લીધું ત્યારે મારું ચિત્ત એનું આચરણ નથી એ ભૂલાઈ ગયું. ખરેખર તો મારે હાથમાં કસેડી આવે એની તો મને એટલી તો ખબર રહેવી જ જોઈએ કે આ મારી કસેડી નથી, આ મારું પાત્ર નથી જળ પીવાનું, આ તો એનું છે. પણ એ ભૂલાઈ ગયું. અને એને ભૂલાઈ જવાનું કારણ જે કહ્યું ને એ બહુ સુંદર અતિ અલૌકિક છે. કહ્યું કે તે સમયે જ્યારે હું એની કસેડીમાં જળ લઈ રહ્યો હતો તે વખતે જ મને શ્રી ગુસાઈજી પાસે બેઠો હતો. એટલે કે જ્યારે અમે પહેલાં અહીંયા આવ્યા હતા, હું ને શ્રી ગુસાઈજી ચરણ પ્રભુ અહીંયા જ્યારે પધાર્યા હતા, ગુસાઈજી જ્યારે એમની સાથે સાથે હું આવ્યો હતો ત્યારે એ શરણે આવ્યો હતો. અને એ શરણે આવ્યો હતો ત્યારે શ્રી ગુસાઈજી એમને નામ સંભળાવી રહ્યા હતા. શ્રી ગુસાઈજી કહી રહ્યા હતા કે વૈષ્ણવ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આ વૈષ્ણવ વાણી આજે છે વૈષ્ણવી બોલતો હતો ક્ષત્રિય કે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો 3 વખત જે શ્રી ગુસાઈજીએ આ વૈષ્ણવને બોલાવ્યું હતું અને આ જે બોલ્યો હતો તે દ્રશ્યનું મને અત્યારે સ્મરણ થઈ આવ્યું. એટલે તેથી મને હાથમાં કસેડી મારી છે કે એની છે એનું સ્મરણ જ ન રહ્યું. અરે ખરેખર તો આજે કહેવા માગે છે આપ એ ન કહી શક્યા, પણ આમાં બધું આવી ગયું. આજે શ્રી ગુસાઈજી આપ કહી રહ્યા છે જીવને 3 વખત નામ, તો શ્રી ગુસાઈજી એમનું સ્વરૂપ જ્ઞાન તો ચાચાજીને હોય જ, જો કે કૃષ્ણ ભટ્ટને પણ હોય, પણ ચાચાજીનું સાનિધ્ય અતિ વધારે છે. એટલે શ્રી ગુસાઈજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ક્ષણે ક્ષણે માણે છે. અને શ્રી ગુસાઈજી જ્યારે નામ આપે તો પછી એ જીવ કેવો હોય, કેટલો કૃપાપાત્ર હોય કે જેની ઉપર શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડે, જેને શ્રી ગુસાઈજી નામ સંભળાવે, એ જીવની તો શું વાત કરવી. એવો ભાવ અત્યારે ચાચાજી કે જે મને ઉભરાયો કે આહા, મને એક દ્રશ્ય યાદ આવી ગયું કે જ્યારે અમે આવેલા અને આવી રીતે શ્રી ગુસાઈજીની સન્મુખે આવ્યો, 2 હાથ જોડીને વિનંતી કરી કે કૃપાનાથ મને શરણે લો, ત્યારે આપે એને કહ્યું તું સ્નાન કરીને આવ. એ સ્નાન કરીને આવ્યો અને શ્રી ગુસાઈજીએ 3 વખત નામ લેવડાવ્યું હતું. અને તે જ વખતે ચાચાજી એમ પણ કહેવા માગે છે કે આ કોઈ સાધારણ જીવ નથી. જે જીવ વલ્લભ કુલના શરણે આવે એ જીવ તો ગોવર્ધનનાથજીનો ગોલોકનો નિત્ય લીલાનો જીવ છે. અને એ જીવ પછી અહીંયા ભૂતલ પર પડ્યો છે અને હવે એને પાછું લીલામાં જવા માટેની કૃપા થઈ ચૂકી છે. હવે એ જીવ પ્રત્યે દ્રષ્ટિ જો ગોવર્ધનનાથજીની આટલી સુંદર હોય કે શ્રી ગુસાઈજીને શ્રમ આપી અને ભૂતલ પર આવી રીતે વિચરણ કરાવી અને જીવોને પાછા લેવા માટે આપ સ્વયં જ આટલું શ્રમ લઈ રહ્યા છે. અને એવા જીવ માટે જો ઠાકોરજીને આટલો પ્રેમ અને મમત્વ હોય કે જેને પણ બ્રહ્મસંબંધ થયો છે, નામ લીધું છે, એને હવે ચિત્રગુપ્તે પણ એના કાગળિયા કે ચોપડા ફાડી નાખવા પડે છે કર્મોના, જે પણ કર્મો જન્મોમાં સંચિત કર્મો છે એના. અને યમદૂતોએ યમરાજાએ આજ્ઞા કરી દીધી છે ધર્મરાજાએ પોતાના દૂતોને કે તમારું કર્મ તો છે જ, કે તમારે જે કર્મ વેદ વિરુદ્ધ કરે અથવા તો ઘોર પાપ કરે એને તો નરકમાં નાખવાના જ છે. પણ જ્યાં મહાપ્રભુજીના અંગીકૃત, એટલે કે મહાપ્રભુજી ગુસાઈજી અને વલ્લભકુલ એના અંગીકૃત જે જીવો છે એમની પાસે તો તમારે ભૂલથી પણ જવાનું નથી, ત્યાં અધિકાર તમારો નથી. આ સાક્ષાત ગોવર્ધનનાથજીએ ગોલોકમાં કરેલો સંકલ્પ એની સાથે જ અહીંયા બંધન તૂટી ગયા કર્મોના. અને યમદૂતોના તો સ્વપ્નમાં પણ દર્શન ન થઈ શકે, કારણ કે જેમણે સંકલ્પ કર્યો છે ને એ
એક આ બ્રહ્માંડ નહીં, આવા અનેક કરોડો જે બ્રહ્માંડ છે એના પણ એ પતિ છે. અને એ જ્યારે જેને પસંદ કરી લે અને જેની સાથે વિહાર પહેલાં થઈ ચૂક્યો છે એવા આ જીવને જો નામ ગુસાઈજી સંભળાવી રહ્યા છે અને એનું સ્મરણ મને આ કસેડીમાં જળ પીતા પીતા થયું, એટલે મને એના કસેડીનો સુધી જ ના રહી એમ આપે કૃષ્ણ ભટ્ટને કહ્યું. અને કૃષ્ણ ભટ્ટે આ સાંભળ્યું, તેથી ताते उनको वैष्णव में सरल भाव है. सो श्री गोकुलनाथ जी कहे છે, सो हरिवंश जी को वैष्णवन में या प्रकार સર્વાત્મ ભાવ સિદ્ધ ભયો है. એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ને પછી જે બીજા વૈષ્ણવો બહુ જ મેળ મર્યાદાથી જીવન જીવતા હોય, અને આ જે વૈષ્ણવ છે એમાં તો મર્યાદા જ નથી, મેળ પણ નથી, સાધારણ દેખાય છે. તો એ જે ભેદ છે એ તો છે જ, ભેદ કંઈ અસાધારણ છે. પણ જેને હૃદયમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય, એટલે કે જેને એ જ્ઞાન થઈ જાય કે ભલે પેલો મેળ મર્યાદા વગર જીવન જીવી રહ્યો છે અને આ મેળ મર્યાદાથી જીવન જીવી રહ્યો છે, પરંતુ બંને જીવની લીલામાં ગતિ હતી અને ઠાકોરજીની દ્રષ્ટિમાં આવી ગયેલા છે અને ઠાકોરજીના કૃપાપાત્ર છે પૂર્વે હજારો જન્મ પહેલાં, એટલે એમનામાં ભેદ નથી. આ ભાવ એને સર્વાત્મ ભાવ કહેવાય. અને આ ભાવ આવી જાય પછી બહુ ઝાઝો ફેર ન લાગે, એને બે સરખા લાગે. કેમ કે ઠાકોરજીની દ્રષ્ટિથી જોતો થઈ જાય તે જીવોને. ઠાકોરજીની દ્રષ્ટિમાં કંઈ બહુ ભેદ નથી, અહીંયા ભેદ છે. આજે જ જો પ્રસંગ આવશે, શ્રી ગુસાઈજીને 181મી વાર્તા 252માં પેલા વૈષ્ણવ ગુજરાતનો વાણીઓ સાત્વિક ભાવ છે એનો, એ જે વિનંતી કરશે શ્રી ગુસાઈજીને, તો એ વિનંતીમાં એનો જે ભાવ છે ને એ ફળ મેળવવાનો છે. એટલે શ્રી ગુસાઈજી બી એને ટોકશે નહીં કે આપણા માર્ગમાં ફળ માટે કોઈ કામના ના કરાય, કોઈ મનોરથ ના કરાય, એવું ટોકશે નહીં. પણ એ એમાંથી પણ ઘણું બધું વૈષ્ણવોને સૃષ્ટિને મળશે એવી સુંદર વાત આપ કરશે. એમાં પણ આ જ વાત આવશે કે આપ વિનંતી કરે જે વૈષ્ણવ કે મારો એક મનોરથ છે કે મારે એક એવા બ્રાહ્મણને લેવડાવવું છે જે બધી રીતે યોગ્ય હોય. તો શ્રી ગુસાઈજી એને એમ નહીં કહે કે આપણા માર્ગમાં આવું બધું નથી, કે આપણે ખરેખર જ નથી, આપણા માર્ગમાં કોઈ બ્રાહ્મણને લેવડાવવાનું નથી, કોઈ જ્યોતિષને આપણું ગ્રહ બતાવવાના નથી. આખો માર્ગ ન્યારો છે અને સંપૂર્ણ સિદ્ધ માર્ગ છે. આમાં કંઈ કરવાનું નથી, ખાલી બેસવાનું છે નાવમાં. થાય તો સેવા કરવાની, ન થાય તો નહીં કરવાની, પણ અન્ય આશ્રય નહીં કરવાનો. આટલું કરો તો લીલા લહેર. અને અન્ય આશ્રય કરે તો એ 3 જન્મનો અંતરાય છે, એનાથી વધારે એ પણ નથી. એમાં કે બીજું ખાસ વિશેષ કારણ નથી કે કેમ અંતરાય નથી. ગમે એટલો અન્ય આશ્રય કરે તોય કેમ અંતરાય નહીં 3 જન્મથી વધારે. તો એનું કારણ એટલું કે તમે લીલામાં આપણે હતા અને હવે ઠાકોરજીએ આપણને યાદ કર્યા છે, એટલે વચ્ચે કોઈ અંતરાય ક્યાંથી આવે. પરંતુ વિનંતી જેવી કરી કે મારો મનોરથ આપ પૂરો કરશો. એક બ્રાહ્મણને મારે લેવડાવવું છે જે બધી રીતે લક્ષણવાન હોય, વ્યસની ના હોય, નિયમથી સંધ્યા કરતો હોય, એવો કોઈ બ્રાહ્મણ મારે લેવડાવવાનો મનોરથ છે. જો આપ ઈશ્વર છો, આપ કૃપા કરો તો થાય. એટલે આપે તરત ના પાડી, એવું પણ ના કહ્યું કે આપણા માર્ગમાં તો આવું ના હોય, પણ એને બદલે બીજી રીતે કહ્યું આપે કે તું મારું કહ્યું માનીશ ખરો તો હું તને આજ્ઞા કરું. એટલી સુંદર વાત છે. આ પ્રભુ જો છતાંય ભાઈ જીવને કેવી રીતે આપ મનાવો છો, તો કહે છે કે હા કૃપાનાથ આપ જે આજ્ઞા કરશો ને પછી હું એમાં બીજું નહીં વિચારું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હા, તો પછી એક નામધારી વૈષ્ણવ જે હોય કોઈ તારા પાસે ધ્યાનમાં આવે એને તું લેવડાવીશ ને, તો આવા શુદ્ધ અને લક્ષણવાન 100 બ્રાહ્મણોને તે ભોજન કરાયું ને એટલું ફળ તને મળશે. આ શબ્દ શ્રી ગુસાઈજીએ વાપર્યો, ફળ. કેમ કે અત્યારે આ વાણિયાને હજી ખબર નથી પુષ્ટિ માર્ગમાં ફળ ના હોય. પુષ્ટિ માર્ગમાં તો સેવા એ જ ફળ છે. જો સેવા માથે ન પધરાવી હોય તો સત્સંગ એ જ ફળ છે. જો સત્સંગ પણ ન શક્ય હોય તો શ્રી વલ્લભનું સ્મરણ કરવું, ખાલી શ્રી વલ્લભનું નામનું સ્મરણ કરવું, અષ્ટાક્ષરનું સ્મરણ કરવું એ ફળ છે. જો અષ્ટાક્ષરનું સ્મરણ પણ ના થઈ શકતું હોય, ઠાકોરજી પણ ન પધરાયા હોય, સત્સંગ પણ ન થઈ શકતો હોય,
તો ખાલી શ્રી વલ્લભનું સ્મરણ કરવું એ પણ પુષ્ટિ માર્ગમાં ફળ છે. એટલે એમ ના કહ્યું કે તું આવું ના વિચાર કે બ્રાહ્મણને લેવડાવવાનું આવું પુષ્ટિ માર્ગમાં નથી એમ, પણ એમ કહ્યું કે જો હું કહું એમ કરીશ તો કે હા, તો કે એક નામધારી વૈષ્ણવને તું લેવડાવ. હવે આ નામધારી વૈષ્ણવને મહિમા જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યો, એટલે નામધારી તો ખરેખર તો લીલાનો જીવ પણ ના કહેવાય. ઘણામાં નામ આપ્યા છે અને લીલા પ્રાપ્તિ થઈ છે, પણ મોટે ભાગે જે નામ આપ્યા છે એમાં તો મોક્ષ છે, વૈકુંઠના અધિકારી, ક્યાં તો લય થઈ જાય છે, ભવસાગરમાં નથી પડતા. પણ નામધારીનો મહિમા એટલો બધો નથી, તો એક નામધારીને લેવડાવવાથી 100 પરફેક્ટ બ્રાહ્મણોને લેવડાવવાનું ગણાય સમાનતા. આ વાત કરી. હવે આપ જે હતા વાણિયા એ પ્રભુ પ્રેરણાથી એવું બોલ્યા કે તો પછી આવા 100ને લેવડાવું નામધારીને. ત્યારે શ્રી ગુસાઈજી આવે છે ને, વૈષ્ણવોના પણ પ્રકાર છે, જેમ અત્યારે આવ્યું ને કે ચાચાજીની સામે જે બેઠા છે એ મર્યાદા વગરના અને આચાર વિચારનું કંઈ છે જ નહીં, અને એક એવા પણ છે કે જેમના માટે આચાર વિચાર માટે તો વર્ણન ના કરી શકાય. તો એટલે અહીંયા આ પ્રસંગને મેં સ્મરણ કર્યું. આજે આવશે આ પોસ્ટમાં, વોટ્સઅપ અને ફેસબુક અને મેસેન્જરમાં. તો આજે ગુસાઈજીએ પછી કહ્યું કે તો પછી તું એક કામ કર, 100 નામધારીને તારે લેવડાવવું છે ને, તો તું છે ને એક જેણે બ્રહ્મ સંબંધ લીધો છે ને એને લેવડાવી દે. હવે બ્રહ્મ સંબંધ લીધો છે એનો મહિમા કેટલો બધો, તો કે 100 નામધારી બરાબર. પછી આ એમ કહે કે તો પછી હું 100 બ્રહ્મ સંબંધી લીધા હોય એને જ લેવડાવું. મારો તો 100નો ભાવ છે, એકનો ભાવ નથી. એની પાસે દ્રવ્ય બહુ હતું, દ્રવ્ય પાત્ર હતો, એટલે એણે પછી 100ની વાત કરી. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે તો પછી તું એક કામ કર, હવે તું 100 બ્રહ્મ સંબંધીઓને નહીં લેવડાવે ને, અને એક જ મેળ મર્યાદાથી જે સેવા કરતો હોય એને તો જો તું લેવડાવે ને, તો તને 100 બ્રહ્મ સંબંધ થઈ ગયેલા વૈષ્ણવોના લેવડાયેલું તને ફળ મળશે, અથવા એ બરાબર ગણાશે, સમાન ગણાશે. તો અહીંયા જ ભેદ થાય છે કે એ વખતે બધા જ માથે સેવા પધરાવતા નહોતા, ફક્ત બ્રહ્મસંબંધ લેતા હતા પણ સેવા નહોતા પધરાવતા. જેમ કે પેલો જે ખરબૂજાવાળો શેઠ છે, હવે એને આસક્તિ થઈ ગઈ, ભગવત મંડળીમાં જાય રૂપ સનાતનજીને ત્યાં, રૂપચંદ નંદાને ત્યાં આગ્રામાં, તો એને આસક્તિ થઈ ગઈ, અને પુષ્ટિ માર્ગનો જીવ હતો એટલે એને તરત બ્લિંક થઈ ગયું કે મારે શરણે જવું છે. અને જ્યાં શ્રી ગુસાઈજી પધાર્યા તો રૂપચંદ નંદાજીના કાનીથી એને બ્રહ્મસંબંધ થયો, અને એને એના પત્નીને પણ થયો, એના પુત્રને પણ થયો. હવે આ પુત્ર કોણ? ખરબૂજાવાળો શેઠ જે અત્યારે બાળક છે એનો પણ થયો. તો બ્રહ્મસંબંધ તો થયો, પણ ગુસાઈજીએ એમ નથી કીધું કે તું માથે સેવા પધરાય. અચ્છા, એ શેઠના પિતા જે હતા, ખરબૂજાવાળા નાના હતા એના પિતા, એમણે એમ નથી કીધું કે મને સેવા પધરાવ, અને ભાવ જ નહોતો સેવાનો. તો એમનું સેવા પધરાવવાનું એ વર્ણન નથી, અને એણે જે જીવન જીવ્યો હશે એનું વર્ણન પણ નથી, કેવી રીતે લેતો હશે. પણ આપણે એમ માનીએ કે ઘરમાં સિદ્ધ કરી મનોમન શ્રીનાથજીને ભોગ ધરીને લેવો એક પરંપરા હતી, જેને માથે ઠાકોરજી ન હોય. હવે આ જે બાળક છે મોટો થયો અને એને તાપ થયો, તો એણે સંસાર માણ્યો નહીં, લગ્ન પણ ના કર્યા, અધિક ધન હતું છતાં પણ નહીં, અને એણે વિનંતી કરી અને તાપ કર્યો સેવા માટે. તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી માથે પધરાવ્યા. તો કેવો સાનુભાવ જતાવ્યો. જે ખરબૂજું લઈને આવ્યો ₹1,00,000, પેલો વિરક્ત વૈષ્ણવ, એ પ્રસંગ છે. તો હવે આવે છે 100 બ્રહ્મ સંબંધીમાં તારે લેવડાવવાનો મનોરથ હોય તો એક મહાપ્રભુજીની મેળ મર્યાદાથી જે સેવા કરતો હોય ને એને તું લેવડાવ. હવે આ તો કહે છે કે ના, તો પછી મારે તો 100ને જ લેવડાવવું છે, એટલે હું એવા 100ને લેવડાવીશ. અને ત્યારે પછી ગુસાઈજીએ કહ્યું કે તો પછી તું એક કામ કર, એવા 100ને બદલે એક જ એવો લે કે જે પ્રેમ અને પ્રેમાસક્ત હોય અને ભગવાનનું નામ લઈ સુંદર રીતે સેવા કરતો હોય, અને જેને ભગવાનમાં આસક્તિ હોય, ઠાકોરજીમાં, એવા તો એકને લેવડાવ. એટલે ત્યારે આ બોલ્યો કે મારે ના, આવા તો મારે 100ને જ લેવડાવવા છે. ત્યારે હવે શ્રી ગુસાઈજીના મુખના વચન પ્રગટ થયા કે આવા 100 તો મળવા મુશ્કેલ છે, પણ તારે આટલી બધી ઈચ્છા છે તો એક કામ કર, એક વ્યસનવાળાને તું લેવડાવીશ ને તો 100 આસક્તિવાળા બરાબર કહેવાશે. એટલે આ તો, અને પછી તરત ગુસાઈજીને ટોકી દીધો કે હવે તું એમ ના કહેતો હો કે આવા પણ હું 100ને લેવડાવું, મારું કહ્યું માનજે, એકને જ લેવડાવજે, કારણ કે આવા 100 તો મળશે પણ નહીં, આસક્તિવાળા પણ નહીં મળે અને આવા પણ નહીં મળે, વ્યસન દશાવાળા. આસક્તિથી ઉપર વ્યસન દશા કીધી. એટલે વૈષ્ણવોના પ્રકાર કેટલા થયા? લગભગ 5-7 થયા અલગ અલગ. જેમ પેલા
વૈષ્ણવ હતા કે જેમણે કહેલું પત્નીને કે હું જઉં છું પરદેશ. કેટલા વૈષ્ણવ આવે છે ગણી રાખજો, એક એક કોડી બાજુમાં મૂકતા જજો. એક વર્ષે આવ્યા 365માંથી 5 અંદરથી રત્નો નીકળ્યા કોડીને બદલે. અને શ્રી ગુસાઈજીએ સમાધાન કર્યું કે આમાં આ જે હતા એ ઉત્તમ ભગવદીઓ હતા. એટલે વૈષ્ણવોમાં પણ પ્રકાર છે, પણ બધા જ છે તો મૂળ લીલાના જીવો. એટલે કોઈ અલગ રીતે પણ છે એમનું સ્થાન ગોલોકમાં. એટલે સર્વાત્મ ભાવ એ બધાને સિદ્ધ ન થાય, અહીંયા તો ચાચાજીને સિદ્ધ થયો છે. એટલે चाचा हरिवंश जी को वैष्णवन में या प्रकार सर्वात्म भाव सिद्ध भयो है, ताते उनको वैष्णव में सरल भाव है. सो कृष्ण भट्ट यह बात समझे ताते चुप करी रहे. पाछे केतेक दिन पाछे हरिवंश जी उज्जैन सो फिरे, तब वा गाम में आए. पाछे हरिवंश जी वा क्षत्रिय की दुकान पर गए. तब वह क्षत्रिय बहुत आदर करी. हरिवंश जी को अति आनंद सो अपने घर पधराई. आछी भांति सीधा देई. हरिवंश जी को रसोई करवाई. सो हरिवंश जी वाके घर रसोई करी. श्री ठाकुर जी को भोग समर्पी. समयानुसार भोग सराई के हरिवंश जी प्रसाद लियो. पाछे रात्रि भई. तब वा क्षत्रिय ने ₹1003 को 200 घर में सोनो रूपो गहनो रोकड़ सब मिलाई के हरिवंश जी को सौंप दियो. सो यह तो श्री गुसाई जी के पास ले जइयो. मेरे तो यहाँ थोड़े ही में चलो जात है. याने घनी की याने धनी की, धनी એટલે જેના સાચા માલિક છે તે, याने धनी की वस्तु धनी के पास पहुँचे तो भली बात है. सो हरिवंश जी यह वस्तु ले श्री गुसाई जी पास श्री गोकुल आए. सो सर्व मंगाई. श्री गुसाई जी आगे क्षत्रिय की दंडवत करी. प्रभुन की दृष्टि पथ करवाई के हरिवंश जी ने वह सर्व वस्तु भंडारी को सौंपी. કેટલો એનો ભાવ હશે હૃદયનો તો અમે આપણે વિચારીએ. એક બાજુ પેલા વિરક્ત વાણિયાને આશ્રય હતો પેલી ક્ષત્રાણીના દ્રવ્યનો, અને એ તોડાવવા માટે જ ગુસાઈજીએ લીલા કરી અને એની પાસેથી 5000 રૂપિયાની થેલીઓ મંગાવી હતી 5, અને પોતે સંતાડી અને પછી કીધું કે હમણાં નહીં આપી. અને ક્ષત્રાણીએ જે સ્નેહ હતો વિરક્ત માટેનો એ જતો રહ્યો અને આસુરી ભાવ આવ્યો અને માણસો મૂકી દીધા એને મારવા માટે અને જેલમાં પકડાવવાની વાત કરી દીધી. એટલે ધન તો ખરેખર શ્રી ગુસાઈજીનું છે, સમર્પણ થયા પછીનું ધન ઠાકોરજીનું છે. આ માર્ગમાં પુરુષોત્તમદાસ અબ્બાજોપતિ હતા, પણ એ મુનિમ હતા. એમને પોતાની માલિકીનો રૂપિયો પણ દેખાતો ન હતો, અને એટલે એમને કોઈ બગાડ થવાનો સવાલ ન હતો. અને પ્રભુદાસ ભાટે એમ કીધું કે મારે ધન જોઈએ છે, અને એ વખતે પ્રભુદાસ ભાટ કે નામ ભૂલું છું, હા પ્રભુદાસ ભાટ જ છે, કે જેને બહુ જ દ્રવ્યની કામના હતી તો બતાવ્યું ખરું ધ્રુવ ઘાટ પાસે સવારે જજે પણ લઈશ નહીં. અને પછી ન લીધું, લેવા ગયો અને માર પડ્યો ત્યાંથી યમુનાજીના પેલા જે વરુણ દૂતોથી. અને ત્યારે વલ્લભે કીધું સારું થયું ના લીધું, જો લીધું હોત તો તારો બગાડ થાત. કારણ કે દ્રવ્ય આવ્યા પછી શું સ્થિતિ થાય છે એમાં એનું વર્ણન લખેલું છે એ વાર્તા પ્રસંગમાં. એટલે અહીંયા જે ભાવ હતો પેલી વિરક્તિની ક્ષત્રાણી જે હતી એનો, એ કેટલો આસુરી ભાવ કે એક તો દ્રવ્ય પાછું લેવા માટે વૈષ્ણવ જે ગુસાઈજીનો કૃપાપાત્ર છે એને પણ મારવો છે મારે, આવો ભાવ થયો અને આસુરી ભાવ કહેવાય. અને એટલે એના ધન વિશે તો હરિરાયજીએ કહ્યું છે કે જે વૈષ્ણવોના મનોરથ માટે ઠાકોરજીની સેવા માટે ધનનો વિનિયોગ નથી કરતો, ફક્ત પોતાના લૌકિક માટે કરે છે, એનામાં આસુરાવેશ પણ આવે છે અને એનું ધન એ કોર્ટ કચેરીને વૈદમાં જ પૂરું થઈ જાય છે. આ રીતે અહીંયા જે પ્રસંગ છે હવે અહીંયા અધૂરો રહ્યો. આવતીકાલે આ પ્રસંગ હજી બસ આ ધણીની જે વસ્તુ છે તમે લઈ જાઓ એમ કહી અને દ્રષ્ટિ પણ કરાવડાવી ભંડારી પાસે લઈ જતા પહેલાં શ્રી ગુસાઈજીની. અને પછી આ પ્રસંગ અહીંયા પૂરો થયો. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 6, 7, 8 અનેક પ્રસંગો છે હજી તો એ આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.